અને આ માથું ફૂટી ગયું છે થોડા દી બાઈને નો નીકળતા ભૂંડા લાગશો. હવે એમ કઈ થોડું હાલતા હશે. એ વાગ્યું એ તો વાગ્યું, નગરે જગ જાહેર થઈ ગયું છે. આ કઈ છુપાયું થોડું રહે વાત પણ તોય કરશું. નો દેખાડે શું ફેર પડે આપણને? બતાવીએ તો શું ફર પડે? આ એમ તો થાય બધાને કે કેવું માર્યું છે. એ વાત એ સાચી. તે લાવો ને એકાદું ઢીમચું હજી કરી દઉં. આ બધા જોવે સારું લાગે ને કે વધારે લાગ્યું છે. બે એને સાની મની તને કરવાની જરૂર છે. બે ઢીમસા અને ઢોકળાય તે આ મુખી બાપાએ બોલાવ્યા છે કાલે. બહુ સારું. મુખી બાબા બોલાવે એટલે એક જ વાત હોય, સમાધાન. આપણે કાંઈ કરવા નથી થતું અને જાવું નથી ને. એમ થોડી હાલ છે. એને કીધું છે એટલે જવું તો પડશે જ ને. હા ઈ સામે વાળાને બોલાવશે ને આપણને બોલાવશે. અરે મારે ને દાદા જોવા જ નથી. હું ન્યા જોઈ તો હું ન્યા માથા ફોડી નાખી કોકના. ત્યાં તું શાંતિ રાખજે, નકામી તારું માથું ફૂટશે. સારું, તમે કહેશો તો શાંતિ રાખીશ. હા બાકી મુખી બાપાને કહી દેવાનું થાય છે કે આ એક જરી ગમતા શેડા આટું થઈને માથા ફોડ નાખે. આની હમું કેસ બેસ પાછો લેવાનું નથી થતો. લડી જ લેવાનું થાય છે, લડી જ લેવું છે. આ જમીન રહે કે ન રહે ભલે, પણ કેસ તો જીતવો જ છે. હું શું કહું છું? હો આજ સાંજે જઈ આવી તો ક્યાં? મુખી બાપા પાસે. હવે એને કાલનું કીધું છે, તારે ભારે ઉપાડો કે આજ જઈ આવવું છે. ઓલા લોકો દાદા ન જોવા પડે એટલે કહું છું હું તો. ના, એ કાલ કીધું એટલે કાલ જ જવું પડે. આજ બાદ કાંઈ મેળ નહીં આવે. સારું તો કાલ જાઈશું. બીજું હું તું એ સાફ કરી મને. હવે આપણા રસ્તામાં જે છે ને એને હાવ સાફ કરી નાખવા છે. હું સાફ કરી નાખવા? થોડુંક છે ને જોરથી માથા મારવું હતું એટલે કામથી જ જાતી. આ તો એની ડોક આમ હતી. જો આમ હોત ને અહીંયા માર્યું હોત ને તો કાંઈ ગાંડો થઈ જાત અને કાંઈ હેમરેજ થઈ જાત. એને છે ને મારવાની નહોતી જરૂર. ઓલી ચીબલી છે ને ચીબલી, એને મારવાની જરૂર હતી. એ કરતાં આને માર્યું ને એ જ સારું છું સમજી. હવે ખેતરમાં આમ મરચીના છોડવા કહેવાનું તો ઓલે નહીં કે. હા, હા. સીધા દોર જેવા હાલશે. જોયું? 2 દીથી હાલતાય નથી ત્યાંથી. ક્યાંથી હાલે એમ? હવે હાલવા જેવા રહ્યા છે. હવે તો એ ધ્રોજતા હશે. પણ ભાઈ, અરે આ તું કેમ કામ કરવા મળી? એક બે દી આરામ કર ને. લાય હું કરી નાખું. હું આરામ કરે બા આમાં કરું છું. કેમ તને ના પાડી છે? મજા નથી, કામ નથી કરવું. આ કેવું વાગ્યું છે? ઈ ઓલીના હિસાબે નકટી છેલ્લે છેલ્લે મારીને સુધરી. ઈ છે ને આ કેસ કર્યો ને એટલે, પણ તો ઈ નકટા સુધરી એમ નથી, હામો કેસ કર્યો. હા હું શું કહું છું બટા, આપણે આ કેસ તો કર્યો છે પણ બધું છે ને એમાં જ આપણી કમાણી વહી જાય છે. એ વકીલનું ઘર ભરાય છે ને આપણા ઘર ખાલી થાય છે. વધી વધી નો થાય. આ ઉપલો કટકો છે એ વેચવો પડશે. એ વેચી નાખી બરોબર. બાકી હવે આને છે ને હવે આને પાઠ ભણાવીને જ રહેવું. હા ભાઈ, એવો પાઠ ભણાવવો છે ને કે જમીન તો વેચતા વેચશે પણ આ ગામ મૂકીને વૈયા જવા સોવે. આપણી એક ટમેટી હાજી નથી રહેવા દીધી. કેટલા છોડ વાવ્યા હતા ખબર છે ને? આ તમે ભોળાઈ રહ્યા ને એનો ફાયદો ઉઠાવ્યો 2 જણાએ. એ કાંઈ વાંધો ને, ઉપર વાળો તો હંધુય જોવે જ છે ને. પણ ઉપરવાળો જોવે છે એ વાત હાચી, પણ કઈ કરે છે? આમ તો આ વર્ષે એનો કપાસ હાવ કેવો બગડીને થઈ ગયો છે. આપણો કપાસ કેવો સારો છે. આપણે એનો બહુ બધો થાય. એ તો દવા છાંટું છું ને, મને ખબર છે એટલે સારો છે, નકર નો સારો હોય. અને આ જો તુવેરની દાળ 2 તપેલા ભરીને થાતી, આ વખતે આટલી જ થઈ. મને એમ છે ઓલી સોરી ગઈ હશે અડધી તો. હા હા, હવે છે ને પાછું પડવાનું નથી થતું બરોબર. અને ભલે જેટલા ધક્કા થાય એટલા. હવે હું નથી બીવાનો બસ. હા ભાઈ, તું તાર વાડીએ હું સંભાળીશ. તું ધક્કા ખાધા કર, ભલે પૈસા હજી ખવડાવવા પડે. પણ તું એકલો કામ કરે એમ તો પછી નાના ધક્કા ખાય કે આ બધું કામ કરે? મને તારી ઉપાધિ થાય છે. મારી ઉપાધિ ભગવાન નથી કરતા, તમે શું કામ કરો છો? હું તારી માં છું, મને તો ઉપાધિ થાય ને. એમ આમ જો ને આને કેવું વગાડી દીધું. નહીં કાલે સવારે તને કાંઈક કરી બેહે તો મારે તો તાર બાપુય નથી. હા બા, મને આની લીધે તો મને પેલું થાય છે. આને કેવું માર્યું છે? તે ભાઈ તે ક્યાં બાકી રાખ્યું? તે માથું ફોડી નાખ્યું. થોડુંક તાણીથી માર્યું હોત ને તો વધારે સારું હતું એમ, પણ મારી ભૂલ થઈ ગઈ. કાંઈ નહીં, હવે સાવા દો. હા. બીજું તો હું અને આ પાછા કાલ મુખી એ બોલાવ્યા. જો ન્યા કાંઈ એ બોલ્યો ને તો હું નહીં મૂકું. પહેલાં કહું ભલે મારે જેલમાં જવું પડે. હા, હું પહેલાં કહ્યું તમે વચ્ચે નહીં આવતા.
પણ મુખીની સામે બોલવામાં ધ્યાન રાખવાનું. આપણે છે ને સામે વાંકમાં આવવાનું જ નહીં. મુખીને એમ જ લાગવું જોઈએ કે એનો વાંક છે. પણ મને એવું લાગે છે આ મુખી છે ને એને સમાધાન કરવા જ બોલાવ્યા હશે આપણને. સમાધાન બમાધાન નથી કરવું તો જવું જ નથી. હા, સમાધાન એની હારે શું કરે? પાછી દાદાગીરી કરવા મળશે વાડીમાં. એમ વાડી આપણી, શેઢો આપણો, ને દાદાગીરી કરે ઈ એટલે એન મનમાં સમજે હું? હળવું હળવું કરતા પણ કેટલી જમીન એનામાં ખેહી લીધી એમ. હવે છે ને આપણે આડું ક્યાંક કરી લેવું જોઈએ એવું લાગે છે. હા. અને હું કહું તો કાલ નહીં વચ્ચે આવતા એટલું તમને કહી દઉં છું. સારું, હું કાંઈ નહીં બોલું બસ. હા, હું તો મૂકી નહીં કહેવાનો છું. અને હા, આપણે કેસ કર્યો છે, વકીલને ભલે ગમે એટલા પૈસા ખવડાવવા પડે, હું ખવડાવી. અને ગમે એટલા ધક્કા થાય, આપણી પાસે ક્યાં જમીન ઓછી છે? ઘણી છે, બરોબર? હા. હા. પણ હવે છે મારા ને- જીવનમાં છે ને ત્યાં સુધી ખુશી નહીં આવે જ્યાં સુધી હું એને છે ને આ કેસમાં હરાવું નહીં ને ત્યાં સુધી. હા. મને તે ભાઈ તારી જેમ જ છે. આ ગામમાં બધા વાતો કરે છે ને બે બાયધા એને બધાને ખબર પડી જાવી જોઈએ કે આ અશોક પોગીને પાછો વળ્યો. હા, ઉગી જ જવાનું છે જે થાય એ. ભાઈ કોનો મારો? હા, એક આપણા ઘરમાં છે ને આ જ મોળા છે, બહાર રહ્યા ને એ જ. હા, વાતે વાતે રોવા મળે. હા, અને બટા હું પહેલેથી જ ઢીલી છું, શું કરું? તમે કોઈની ઢીલા. સામે કોઈ દી બોલી શકીશું? હારું જા વાડીએ કાંટો મારીએ. હા. કોઈ છે નહીં ને પાછું જા. હોય તો હવે ધડ વગરનો થઈ જાય ઈ, ગમે એ હોય. પણ તોય ધ્યાન રાખજે તું. હા, બા હું શું કહું, આ કેસનું બધું પતે ને પછી ઓલા તાર નથી નીકળ્યા શોર્ટ વાળા, એ મૂકી દેવાશે. પછી ભલે આરતાર ઉડી જાતા આવું. એટલે જ મેં કીધું હવે ક્યાંક કરવું પડશે. ઓલા કરંટના ઓલા ઝાટકા લાગે ને એવું જ ક્યાંક મૂકી દેવું પડશે. સારું હાલ. આ બે પરિવારને હુકમ બોલાવ્યા છે એ તમે હારી પેટે જાણો છો, ખબર તો છે ને? આમ મારા મોઢા શું જુઓ છો? ખબર તો છે પણ કાંક સારો ન્યાય થાય ને એવું કાંક કરજો. હા, મુખી બાબા તમને ખબર જ છે કે વાક કોનો છે. પેલા એની બાયડી શરૂઆત કરી હતી મારવાની, પછી મારો ભાઈ મારે જ ને. અને તે બોલવાની શરૂઆત કરી હતી ઈ કાંઈ નહીં. જો હું બોલી નહોતી, મેં પ્રેમથી જ કીધું તું ભાઈ કે કાલથી અહીંયાથી ન હાલતી, પણ ન સમજી. કેવી વાત કરે છે મુખી બાપા? આ મારા જ્ઞાતિ છે, જ્ઞાતિ અમે અમારી વાડીએ ન જઈએ તો ક્યાંથી જવું? હેલિકોપ્ટર થી. એ ભાઈ વ્યવહારિક વાત કરો જે હોય એ. આવી જ વાતો કરે છે. અરે મુખી બાપા, અમાર મરસી કેવી હારી થઈ હતી, અડધા છોડવા ખેહી લીધા બે થઈ. હાવ ખોટાડા છે. આ મરસી છે ને નો વાવવાની જગ્યાએ વાવે છે. આ રસ્તો હોય માર્ગ હોય ત્યાં મરસી વાવે. બોલો, એ મારા બાપાની વાડી છે, મને સારું લાગે ને ત્યાં વાવો. તો ઘરમાં વાવો ને. એટલે ભાઈ 2-5 સાહમાં ન વાવો તો કઈ ફેર નહીં પડી જાય ઉત્પાદનમાં. જ્યાં કે લાખ રૂપિયા નથી મળી જતા 2-5 સાહમાં વાવમાં. તો મુખી બાપા એણે અમને કઈ તો દેવું જોઈએ ને, આ તો ડાયરેક્ટ ખેહીને નાખી દે. અને હા, આ તું લાલ પહેરીને આવ્યો છે એટલે હવે મને લાગે છે તારે કફન ઓઢવાનો ટાઈમ આવી ગયો લાગે. મુખી બાપા સમજાઈ દો આને હો. આ તો એકવાર મેં એનો માર ખાઈ લીધો એટલે રાવણ બની ગયો એમ બને છે આ. એસકા ટળી જાત. ધીમો પડ્યો થોડો, અને આમ કે બીજાની આમાન્ય રાખતા શીખો. તારા બાપની જગ્યાએ શું અહીંયા હા, પણ હું તો તમારો આદર કરું જ છું, પણ તમને ઈ દેખાય છે, આ નથી હા. દેખાતું. આવું? એને તે માર્યું ને, પણ એની માથામાં ક્યાં નથી વાગ્યું? પેલા એણે માર્યું હતું આણે. તે મને કેટલું લાગ્યું છે એટલે મૂંઢ મારવા એટલે દેખાય ને એટલે કઈ માર્યું ન હોય એવું ન હોય. હાવ ખોટી છે મુખી બાપા, હાવ પહેલેથી નાટક કરે. તારા કરતા ઓછા. મુખી હા. બાપા ભાઈ બેન બંને ખોટા છે. અને એનો ભાઈ તો આને મારી ઘરવાળીને મારવા દોડ્યો હતો. એ તો સારું કર્યું હું આવી ગયો વસમાં. તે સારું છું તું વશમાં આવી ગયો, નકર તો તું નાતો હોત એના નામનું. એ મુખી બાપા કોને કોને માર્યું ને એ તમને દેખાય જ છે હામું, જોઈ લ્યો. આમ તો આ મારી સોડીને કેટલું વાગ્યું છે. તે કાંઈ વાંધો ને ભલે વાગ્યું, પણ એટલું યાદ રાખજો આ કેસ હું જીતી ને ત્યારે તમને ખબર પડશે કેમ થાય. હા, તો છે ને અમે જીતવાના છે હો. જીત્યો આ તો લલ્લુ જેવો વકીલ રાખ્યો છે ને, અને પૈસા ખવડાવી નો મારો કરી નાખું કહે છે. અરે એ ખાલી દેખાય છે લલ્લુ જેવો, પણ એનો મગજ કેવો તમને નહીં ખબર હોય. હા, તારી જેવો હાવ ઊંધી ખોપડી. હું તે કોપરે છું એટલે જ તું રહી ગયો. હા. એ ભૂસ્યા તું બોલ મને કાંઈ હવે. ભાઈ દાઢી સાનું મની નો રે હવે હો. આંગળી સિંધમાં એમ કહું છું. આંગળી હું તો હવે તલવાર લઈને એ વેચ. એ તમે મારી હાજરીમાં આટલું ડખા કરો છો. આ તો પણ વિચાર કરવા, તમે નો આવો તે વાડિયા અમારે અરે કેવું કરતા હશે. અરે મુખી બાપા આ છે ને ભોળા રોવા નાટક કરીને ખોટા માણા જેવો થા. નાટક તો તે કર્યા છે હવે.
ધોકો મારતા જરાય વિચાર ન આવ્યો. આ તો માથું ખાલી ફૂટ્યું એમ કયો. આ તો માર નાખે એવો છે. હા ઈ જ જરૂર હતી મારી નાખવાની. તો હારું હો, જેલમાં હોત હંધું આખું ઘર. હી પોહાત પોહાત. હા પોહાત ત્યાં ખાવા તો આપત ને, પણ તમને યાદ કરી કરીને જીવી લેતા મજા આવે. ન્યાય કે છે ને બાણા તોડાવે કે મફત ખાવા ન દે મહિના ક્યાં કે લે જઈ એવી લાગે. તમે કોઈ દી બોલ્યા નહીં ને એમાં આવા પાયકા છે આ બે. જો કેવા હાથ લાંબા કરી કરીને બોલે. ઓય આને કે જીભડી મોઢામાં રાખે નકર છે ને જીભડી પેલા કાપી લે. તું હું કાપતો? તારું કાપી નાખ્યા કે ડાસુ હોતે. હા આઈ તો ખરી કાપા. જોયું આ મુખી બાપા, હવે તમારે જે કહેવાનું હોય કહી દો ને, કે હવે છે ને માથાકૂટ વધી જાય. મારો મગજ જે છે ને દુખે છે એક તો, અને હું મારો મગજ દુખે ને મને નક્કી નથી રહેતું હવે હું કરું. આ તો છે ને રહી ગયો, થોડુંક વાહે વાગી હોત ને તો ગાંડો હોત. આમ 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 આમ. અરે મને તો વાગ્યું ને ગાંડો થયો. તું તો આમનામ ગાંડો જ છો. મને કહેતો ને ગાંડો. હા કોને ગાંડો કહેશ? મને? હા તું ગાંડો જ છો, અને હું ગાંડો છું ને. ગાંડો ગમે ઈ કરે, એ! ગમે ઈ કરે. બેહો છે ને હમણાં. તમને કઈ ભાન પડે છે કે નહીં? કોના ઘેરે આવીને બેઠા છો? આ તમારું ખેતર નથી કે તમારું અનાજ નથી કે નથી તમે સેડા હાટું બાંધતા અહીંયા? ભૂલ થઈ ગઈ મુખી બાપા. કાંઈક તો અમાન્ય કરતા આવડે કે નહીં કોઈને? અમે ભૂલી ગયા કે આજ અમે તમારા ઘરે બેઠા છે. કૂતરા બિલાડાની જેમ બાંધો છો તે? તમારે શું કરવું છે? ઘર ખાલી કરવા જ તમારે બેના? તો ચલો કોર્ટ અને કચેરીએ. ઓલા પોલીસના વકીલ છે ને ફોલીને ખાઈ જાય બેને. ઘરમાં છે ને ખાવાના ખૂટશે, તેથી ભીખ માંગવા માટે નીકળજો કટોરા લઈને. એ કજિયાનું મોઢું કાળું કહેવાય. કઈ ખબર પડે કે નહીં? બાંધવામાં છે ને ધનોત પનોત નીકળી જાય બે પરિવારના. અમે તમને હુકામ બોલાવ્યા? એ મેં માની લીધું કે તમે બે એક બાપના દીકરા નથી, પણ શેઢા પાડોશી તો છો ને તમે. સંપ રાખવાનો હોય. આ ગામમાં તમે પડોશી હોય એ પહેલો સગો કહેવાય. અને ખેતરમાં કોઈક કામકાજ માટે એકબીજાના સાધન વાપરવાના હોય, કંઈક બીજું કામકાજ હોય, કંઈક એરું બેરું આભળી ગયો હોય તો એકબીજા હશો ને ખેતરમાં, એકબીજા સાથે વ્યવહાર હારા હશે ને તો એકબીજાના કામ લાગશો. હાવ મૂર્ખા છો તમે બધા. સંપીને રહેવાનું હોય. અને આ તમે શું કહો છો કે કોર્ટના કચેરીના ચક્કર ખાવા ભલે મારા રૂપિયા ખર્ચાઈ જાય, જમીન વેચાઈ જાય, અમને મંજૂર છે. તમને ખબર છે ને પેલી વાર્તા, બે બિલાડીને બધીને વાંદરો બધું ખાઈ જાય. ઘડીકમાં આને કે તમે કેસ જીતી જાઓ, ઘડીકમાં તને કહે કે કેસ તારી ફેવરમાં જ છે, તને નહીં વાંધો આવે, હું કેસ જીતાડી દઈ. આમ કરી કરીને તમારા બેયના ઘર ખાલી કરી નાખશે. તમારે જીવન જીવવું છે કે બસ પૂરું કરવું છે બાંધવામાં? કોઈનું બાંધે સારું થયું હોય એવું કહો મને. એ મહાભારતમાં છે ને પાંડવો કૌરવો બાંધ્યા ને તો કોઈના ભાગમાં કઈ આવ્યું નથી, મરી ગયા બધા. એની વાહે કેટલા મરી ગયા. મુખી બાપા, મારી વાત હાસી છે. હા વાતમાં કાંઈ નહોતું ને ખાલી ખોટી વાત વધારી. એ નાની એવી વાતનું તૂતનું ભૂત થતું હોય છે. ક્યાંક તો સમજદારી દાખવવી પડે કે નહીં આપણે? એ કાળી મજૂરી કરો છો ખેતરમાં તમે, હે? આ તડકો કે છાયો કે જોતા નથી, અને વરહ નથી હારા જતા. આ પેટના ખાડા માંડ માંડ પૂરો તમે બધાય, અને એ વકીલને ધરો છો બધાને. અને કોઈ દી સાંભળ્યું છે કે કોઈ કેસ જીતું છે? અને કદાચ કોઈ કેસ જીતે ને તો એક ઘરમાં છે ને ખુશીઓ હોય અને બીજા ઘરમાં માતમ હોય, દુઃખ હોય. પણ છે ને સમાધાન કરી લો ને તો બે ઘરમાં દિવાળી ઉજવાય, બે ઘરમાં આનંદ રહે, અને પાછા હળીમળીને રહેતા થઈ જાઓ તો એનાથી રૂડું બીજું શું જોઈએ? તમારી વાત હાચી છે હો. મુખી બાપા હંધુય સમજાઈ ગયું. હા અમારા બંને વચ્ચે આ એક સાહનો જ વાંધો હતો ને. કદાચ ઈ રાખત કે હું રાખત, ફરક હું પડવાનો હતો. પણ હા મેં ઝઘડો કર્યો, બાયજા કેસ કર્યો, અને હવે આ હંધાઈ કેટલા સાહ લઈ જાય ને એ અમને ખબર નથી, અને છતાંય આનો નિવાડો તો નહીં જ આવે. ભાઈ હા તું જે કહેશો ને કે અમે જમીન પસાવી છે, સારું, આ તારે જ્યાંથી વાળ્યું હોય ને ત્યાંથી શેઢો વાળી લેજે. બસ હો ભાઈ, હવે છે ને મારે નથી વાળવી. આ જેમ છે ને એમ રહેવા દે, અને તમારે જ્યાંથી હાલવું હોય ને ત્યાંથી હાલજો.
ના આવે. આ તને મનમાં એવું ન થવું જોઈએ કે મારા બાપાએ કંઈ ખોટું કર્યું હતું અને તું આજ પછી ક્યારે મને ન સંભળાવતો કે મારા બાપાએ જમીન દબાવી છે. એ તારે જે જોતું એ લઈ લે. નથી મારે કાંઈ જોતું. હું આજે જ કેસ પાછો લઈ આવી અને મારે તારી સામે કોઈ કેસ નથી કરવો. ભાઈ તું એવું કરજે, આપણે ખોટું છે ને વટે નથી સડવું, કેસ પાછો લઈ લેશે. લઈ જ લેવાનો હોય ને. અત્યાર સુધી આપણે બુદ્ધિ વગરના હતા તે આટલી વાતમાં આપણે એટલી માથાકૂટ કરતા હતા. હા તો આનો જેટલો આભાર માનવી એટલો ઓછો છે. નકર તો આમાં કેટલી આપણી જમીન વહી જાત ખબર જ ન પડે. જમીનની ક્યાં કરે છો? આમાં પેઢીની પેઢી વહી જાય તો આનો નિવાડો ન આવે અને દુશ્મની વધતી જાય, ઘટે નહીં કોઈ દી. સારું હવે આ જાયગા ત્યાંથી હવા હવે તમારે એકાદો મરચીનો છોડવો અમારે હેડે ઉગશે ને તો હું મૂળિયાથી ઉખેડીને ફેંકી નહીં દઉં, પણ હા એમાંથી પાછી મરચી લઈ જાય હો. એ મરચીના ભજીયા કરીને ખાઈ જાજો, નહીં બોલે કાંઈ બસ. હા બસ. અને હા હા તારે કંઈ પણ કામ હોય ને તો મને કહેજે. અને તમે બે હવે ક્યારેય ઝઘડો ન કરતા. સારું, પણ આ ભાભીને સમજાઈ દેજો. અરે હવે હું તો નહીં જ કરું એમ. તે હુંય નહીં કરું. હા એ પણ તમે બે બહેનોની જેમ રહો તો શું વાંધો છે? હા મુખી બાપા, હવે અમે ધ્યાન રાખશું. તો હું શું કહું, આજ છે ને આજ સાંજે અમારા ઘરે તમે વાળો કરવા આવજો. હા જો આજથી નવી શરૂઆત કરવી. ના ના તમે હંધાઈ અમારા ઘરે આવજો. એક કામ કરો, આજે છે ને મારા ઘરે જમી લેજો બે ભાઈ અને આખો પરિવાર બે જણા. હું કહી દઉં છું કાકીને તમારી. અરે મુખી બાપા, આ સાચી સમજણ દાખવી. અને જો ભાઈ મારા ગામમાં તમે બધા રહેતા હો ને તો મારે મારા ગામનું છે ને નામ છે ને આજુબાજુના પંથકમાં ભોગવવું ન જોઈએ કે મુખી બાપાના પરિવારમાં કે એના મિત્ર વર્ગમાં એના માણસોનું કીધું કરતા નથી. હા ઓ મુખી બાપા, આ તમારી જેવા મુખી છે ને હંધાઈ ગામમાં એક એક હોવા જોવે તો છે ને કોઈના શેડા હાટું બાંધવાનું જ ન થાય. અને મેં તને જ્યારે લાકડી મારી ને થઈ મને અંદર બહુ આમ ખુશી થઈ હતી. પણ જ્યારે મુખી બાપાએ સમજાયું ને આપણને ત્યારે આ ઘા જોઈને મને અંદર ઘા વાગ્યો. હાલો હવે વાતોના વડા નથી કરવા. બે જણા ભાઈઓની જેમ ભેટો અને માફી માંગી લો એકબીજાની. હાલો ભાઈઓ મારા આવતા બતાવો. ભાઈ મને માફ કરી દેજે હો. મને માફ કરી દેજે. અને મુખી બાપા, હા તમારી જેવા સમજદાર બધાય ગામમાં જો મુખી હોય ને તો બધાય ગામમાં ગ્રામજનો સુખી હોય. હા જો ભાઈ જવાબદારી બધાએ પોતપોતાની નિભાવવાની. હવે તો છે પણ કાલ સવારે છે ને તમારે આવી જવાબદારી નિભાવવાની. કાલ છોકરાઓ થાય, તમે મોટા થાઓ, વડીલો તમે થાઓ, તો આ પરંપરા ચાલુ રાખવી જોઈએ. કા હા